હેલો એવરીવન, વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે દ્રવ્યની ત્રણેય અવસ્થાનું આંતરિક રૂપાંતર કેવી રીતે થાય છે એ જોઈએ. આના પરથી આપણે બધી વ્યાખ્યાઓ સમજાઈ જશે. ચાર્ટ જોવાય છે. ચાર્ટ હવે આપણે જોઈએ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તેને ગલન કહેવામાં આવે છે. એ જ પ્રવાહીને હજી આપણે ગરમ કરીએ તો તેનું વાયુમાં રૂપાંતર થાય છે, તેને આપણે બાષ્પીભવન કહીએ છીએ. એ જ વાયુને પછી આપણે પાછા ઠંડુ કરીએ તો તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, તેને આપણે સંઘનન તરીકે ઓળખીએ છીએ. અને એ જ પ્રવાહીને હજી આપણે જો ઠંડુ કરીએ તો આપણને ઘનીભવન એટલે કે ઠારણ તરીકે મળી જાય છે. ઉદાહરણ તરીકે આપણે બરફનું ઉદાહરણ લઈ શકીએ છીએ. પરંતુ હવે કેટલાક પદાર્થો એવા છે કે જે ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર નથી થતું, પરંતુ સીધે ઘનનું વાયુમાં રૂપાંતર થઈ જાય છે, જેને આપણે ઉર્ધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. અને આ જ વાયુને ફરી પાછા ઘન મળે છે તેને આપણે નિષ્પેક્ષણ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણો એક જ ચાર્ટની અંદર બધી વ્યાખ્યાઓ. થેન્ક યુ.